સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા એક મોટા બાઇક શોરૂમમાં આજે સવારે અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। આગ એટલી વિકરાળ હતી કે થોડી જ વારમાં સમગ્ર શોરૂમમાં આગ ફેલાઈ ગઈ, જેથી આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। પ્રાપ્ત માહિતી મુજબ સવારે લગભગ 10:30 કલાકે શોરૂમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે। આગ લાગતા જ શોરૂમના કર્મચારીઓ અને આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। આગના કારણે શોરૂમમાં ઉભેલી અનેક નવી બાઇકો સળગીને ખાખ થઈ ગઈ હતી। અંદાજે 50થી વધુ દ્વિચક્રી વાહનો આગની ઝપેટમાં આવ્યા હોવાનું પ્રાથમિક અનુમાન છે, જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું છે। ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર બ્રિગેડની કેટલીક ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। ફાયર વિભાગના કર્મચારીઓએ આગ કાબૂમાં કરવા માટે કામગીરી હાથ ધરી હતી। આગ પર કાબૂ મેળવવા માટે ફોમ અને પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। લગભગ 1 કલાકની મહેનત બાદ ફાયર બ્રિગેડે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ શોરૂમનો માલ અને ઇમારતને ભારે નુકસાન પહોંચ્યું છે। પોલીસ અને ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લઈને આગના કારણોની તપાસ શરૂ કરી છે। સ્થાનિક લોકોએ જણાવ્યું કે આગ એટલી ઝડપથી ફેલાઈ કે કંઈ સમજાય તે પહેલા જ સમગ્ર શોરૂમ આગની ચપેટમાં આવી ગયો હતો। શોરૂમના માલિકે ભારે નુકસાનનો અંદાજ વ્યક્ત કર્યો છે અને વીમા ક્લેમની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું છે। અડાજણ વિસ્તારમાં આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે અને વ્યાપારી પ્રવૃત્તિઓ પણ થોડા સમય માટે ઠપ થઈ હતી। ફાયર વિભાગે નાગરિકોને સાવચેતી રાખવા અને ઇલેક્ટ્રિક સાધનોની નિયમિત તપાસ કરવા માટે અપીલ કરી છે। ધોબી, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર રાંદેર ઝોન। વહેલી સવારે 9:34 ને 50 સેકન્ડે ફાયર કોલ મળ્યો હતો। ફાયરના વિશાળ માત્રામાં કોલ થયો હોય એવું જાણકારી મળતા 5 થી 6 ફાયર સ્ટેશનથી ગાડીઓ રવાના કરવામાં આવેલી અને અમારા જવાનો અધિકારીઓની ટીમે આવીને આગ ઓલવવાની કામગીરી સાથે શટર તોડવાની કામગીરી કરેલી। વધુમાં અન્ય દુકાનોમાં આગ ન પસરે એનું ધ્યાન રાખીને એ આ દુકાનોને પણ બચાવી લીધી છે। કેટલી દુકાનોમાં આગ લાગી? લગભગ 3 થી 4 દુકાનો હતી, એમાં આગ લાગેલી હતી અને બીજી 3 થી 4 દુકાનોને બચાવી લીધી। ગેરેજ છે, દવાની દુકાન છે, આઈસ્ક્રીમની દુકાન છે, ફાસ્ટફૂડ વગેરે દુકાનોમાં આગ લાગી। એ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી।